દર્શક મિત્રો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ 53મો બાળ મેળાનું 23 જાન્યુઆરીના રોજ સાંજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા શૌર્ય પ્રદર્શન, મલખમ, રોપ મલખમ નિદર્શન, યોગ પિરામિડ સ્તૂપ નિદર્શન, લીઝમાં ડમ્બેલ્સ નિદર્શન, તલવાર અને બાલાના વિવિધ કરતબો સમિતિના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ સયાજી કાર્નિવલમાં વડોદરાની 121 પ્રાથમિક શાળાઓ જોડાશે, જેમાં 10 માધ્યમિક શાળાઓ અને 100 બાલવાડીઓમાં ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ વિભાગમાં નવીનતમ વિષયો આધારિત નાટ્ય પ્રસ્તુતિ, થીમ ડાન્સ, ફ્યુઝન ડાન્સ, શૌર્ય ગીત, ફોક ડાન્સ, ગરબા, રાસ અને રાજસ્થાની નૃત્ય જેવી 112 જેટલી કૃતિઓ 3 દિવસમાં રજૂ કરવામાં આવશે. આ સાથે જ વિવિધ અવનવા પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવશે. આ બાળ મેળાનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ, મંત્રી કમલેશભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમારોહમાં બાળકો દ્વારા એટલે કે બાળ હોદ્દે દ્વારા ભવાઈના માધ્યમથી સંચાલન કરવામાં આવ્યું હતું અને અનેક સમાજ ઉપયોગી વિષયોને આવરી લેવામાં આવ્યું હતું. સાથે સાથે ઉદ્ઘાટન સમારોહમાં બાળકો દ્વારા જ વિવિધ શૌર્ય પ્રદર્શનોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર દ્વારા જ્યારે બાળ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વખતની જે થીમ છે એ ગુરુકુલની ઉપર છે અને ગુરુકુલ થીમથી લોકો વડોદરાના બાળકોને તથા શિક્ષકો અને પેરેન્ટ્સને કે આપણે વેદ ગુરુકુલમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવતું હતું અને શિક્ષણની જે પોલિસી આપણે એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જે બદલાવ લાયા છે 2019થી, અને એ આ વેદ ગુરુકુલની જે ફાઉન્ડેશન હતી એ બેઝ પર જ લાવ્યા છે. અને સમગ્ર દેશમાં આપ જોઈ શકો છો કે હવે સિલેબસ પણ ચેન્જ થયું છે અને સિલેબસ ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલી લર્નિંગ બાય ડુઈંગ વિશેની જે વાત લઈને આગળ ચાલી રહ્યા છે એ જ અહીંયા માહિતી આપવામાં આવી છે. અને મારે માનવું છે કે જે શિક્ષકો છે એ પણ આ પદ્ધતિ પ્રમાણે ભણાવશે અને આપણું જે આવનારું ભવિષ્ય છે, જે બાળકો છે, એમને સાચી દિશા મળશે અને એ એજ્યુકેશનથી એમને કેવી રીતે ફાયદો થશે રોજની લાઈફમાં એ પણ જશે. બાળ મેળાનું ઉદ્ઘાટન વડોદરા શહેર, જેને સયાજી કાર્નિવલ તરીકે ઓળખ પ્રાપ્ત છે, અને ખરા અર્થમાં આજે ભારત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં આજે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે વેદથી વેબ સુધીની સફર ખરા અર્થમાં મનુષ્યના જીવનમાં એના જન્મ પહેલાથી લઈને સંસ્કારોની શરૂઆત થતી હોય છે અને જન્મથી લઈને જીવન પર્યંત અંતિમ સંસ્કાર 16મો સંસ્કાર એટલે ત્યાં સુધીના બધા જ સંસ્કારોનું જ્ઞાન આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને વેદોનું જ્ઞાન મળે. જે 4 વેદ છે ત્યાંથી લઈ અને યજ્ઞ સુધીની બધી જ માહિતી એ લોકો અહીંયા પ્રેક્ટિકલ નિહાળી શકે. ખરા અર્થમાં આજના યુગમાં બાળકોને વેદોનું જ્ઞાન મળશે અને વૈદિક જીવનની પ્રણાલી જોવા મળશે. હું શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને અભિનંદન પાઠવું છું કે આજનું આ બાળક જે વેદથી વેબ સુધીની સફરનું સાક્ષી બનવાનું છે, ત્યારે હું સૌ બાળકોને પણ અભિનંદન પાઠવું છું કે આપણી ભારતીય ધાર્મિક સંસ્કૃતિને પણ એમને ઓળખવાની સાથે સાથે વિદેશો સાથે વેબ સાથે જોડાયેલું આ બાળક સર્વગુણ સંપન્ન ચોક્કસ બનશે. આભાર. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે 48,000 જેટલા બાળકો જ્યારે શિક્ષણ સમિતિમાં ભણી રહ્યા છે, ત્યારે એમના પ્રગતિ માટે, એમના આનંદ પ્રમોદ માટે બાળ મેળાનું આયોજન દર વર્ષે શિક્ષણ સમિતિ કરતી હોય છે. આજે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે. આજે મેળામાં શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર, શિક્ષણ સમિતિના સભ્યો તથા મહિલા બાળ વિકાસના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને બાળ મેળાના પ્રદર્શનમાં જે વૈદિક ગુરુકુળ પ્રદર્શન, કે જેમાં વૈદિક કાળમાં 4 વેદો આધારિત જે શિક્ષા પદ્ધતિ હતી, કહેવાય કે માતૃકુલીના માતાનું કુળ છોડીને માણસ ગુરુકુળમાં ભણવા માટે જતો, બ્રહ્મચર્યનું પાલન કરતો અને અલગ અલગ વિદ્યામાં પારંગત થતા આચાર્ય પ્રાચાર્ય, ત્યારબાદ કહી શકાય કે બ્રહ્મચર્ય પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ, આ 4 આશ્રમને આધારિત જે વૈદિક પરંપરા હતી એનું આજે પ્રદર્શન કર્યું છે. જે 16 સંસ્કારોના પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સાથે સાથે 5 યજ્ઞ, કઈ રીતે જૂના જમાનામાં 5 યજ્ઞ દ્વારા લોકોને પોષિત કરવામાં આવતા હતા એ પણ આજે નિહાળવામાં આવ્યું છે. ત્યારબાદ સ્ટેજ કાર્યક્રમ થકી આ બાળ મેળાને ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારે આ પ્રસંગે જે આટલી જહેમત ઉઠાવી
અને આ બાળમેળો કરવામાં આવ્યો છે માટે શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્યભાઈ તથા શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષા અંજનાબેન ઠક્કર તથા શિક્ષણ સમિતિના તમામ સભ્યો અને તમામ કર્મચારી શિક્ષક વર્ગ અને સ્ટાફનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળકો સાચા અર્થમાં મોટી સંખ્યામાં અહીંયા આવી અને આ બાળમેળાનો લાભ લેશે એવી સૌને અપીલ કરું છું. મોટી સંખ્યામાં શહેરના નાગરિકો પણ આ બાળમેળામાં ઉપસ્થિત રહી અને પોતાના બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને આનંદ પ્રમોદની સાથે જ્ઞાનમાં વૃદ્ધિ થાય એ પ્રકારનું આ વ્યવસ્થા અને આયોજન કરેલું છે. આના માટે તમામને અભિનંદન. સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો વિષય છે કે વર્ષમાં જેની ખૂબ આતુરતાથી બાળકો અને સમગ્ર સમિતિની ટીમ અને નગરજનો રાહ જોતા હોય છે એવો સયાજી કાર્નિવલ એટલે કે બાળમેળો 53મો બાળમેળો આજે શુભારંભ થવા સયાજી ઉદ્યાન ખાતે જઈ રહ્યો છે. તેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો પણ ઉપસ્થિત છે અને વડોદરાના નગરજનો ખૂબ મોટી સંખ્યામાં આ બાળમેળાનો લાભ લે એ પ્રકારે સુંદર મજાનું આયોજન કર્યું છે અને સમગ્ર સમિતિ પરિવાર વતી સૌને હું આવકારું છું અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 આધારિત ના મૂળમાં જે ગુરુકુળ શિક્ષા પદ્ધતિ છે તેની પ્રતિકૃતિનો પણ બાળકો અવગત થાય અને લાભ લે એ પ્રકારનું આયોજન. આ ભારતીય પરંપરા છે. ભારતમાં પહેલા ગુરુકુળ પરંપરાથી જ શિક્ષણ અપાતું હતું અને મૂલ્ય આધારિત શિક્ષણ અપાતું હતું. એટલે માત્ર અભ્યાસ નહીં, ડિગ્રી નહીં, પણ મનુષ્ય મહામનુષ્ય બને, મહામાનવ બને એ પ્રકારનું શિક્ષણ અપાતું હતું. આ થીમ પર વડોદરા સાંસ્કૃતિક કલાનગરી ખાતે આ ભવ્ય બાળમેળાનું આયોજન થયું છે. આજે એનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોવાતી હોય છે. 24, 25, 26 આ બાળમેળો ચાલવાનો છે. આ બાળમેળાના સુંદર આયોજન બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદિત્યભાઈ, વાઇસ ચેરમેન શ્રીમતી અંજનાબેન, તમામ સદસ્ય, તમામ કર્મચારીગણ અને બાળકોએ જે ખૂબ ઉત્સાહથી આ બાળમેળામાં ભાગ લીધો છે એવા તમામને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.